ઓખા નગરપાલિકા વિસ્તારમાં રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી. ઓખા નગરપાલિકા વિસ્તારના ચારે ગામ ઓખા, આરભળા, સુરજ કરાડી અને બેટ દ્વારકામાં રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ 2024 78માં સ્વતંત્ર દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મથક ઓખા લાલા લજપતરાય ક્રિકેટ ગ્રાઉન્ડમાં છેલ્લા 7 દાયકાથી ધ્વજવંદન કરવામાં આવે છે. આજરોજ ઓખા મંડળના ઉદ્યોગપતિ અનુપમ બરાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અહીં વહેલી સવારે શાળાના વિદ્યાર્થી દ્વારા પ્રભાત ફેરી રાખવામાં આવી હતી. અહીં શાળાના વિદ્યાર્થી સાથે પાલિકા પ્રમુખ રાજુભાઈ કોટક, હોમગાર્ડ સ્ટાફ, મરીન પોલીસ સ્ટાફ, શિક્ષકગણ, પાલિકા સદસ્યો, વેપારી અગ્રણીઓ સાથે રહી રાષ્ટ્રીય ધ્વજને રાષ્ટ્રીય જ્ઞાન સાથે સલામી આપી હતી તથા વિદ્યાર્થીઓ દેશભક્તિના ગીત પર ડાન્સ રજૂ કર્યા હતા. છેલ્લે અભ્યાસમાં તેજસ્વી તારલાનું સન્માન કરી પ્રમાણપત્ર અપાયા હતા. હરેશ ગોકાણીનો રિપોર્ટ, તરના સમાચાર, ઓખા. થોડા પ્રગતિ ભાવેશભાઈ છે. હું ધોરણ 10માં 3જો નંબર લઈને આવ્યો છું. તેનો પૂરો સહકાર મારી શાળાના શ્રી આચાર્ય અને શિક્ષકગણોને જાય છે. આ 78મો સ્વતંત્રતા દિવસ છે. એ મારા માટે ખૂબ ગર્વનો દિવસ છે અને મારા માતા પિતા માટે પણ ગર્વનો દિવસ છે. જય હિન્દ, જય ભારત. મને આજે ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો છે તે મારા માટે ગર્વની વાત છે અને મારા શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણોએ મને પૂરો સહકાર આપ્યો છે. લહેર લહેરનો પ્રવાહ અલગ છે, પીગળતો પડે તો કિનારો અલગ છે, સ્વભાવ અલગ છે, વિચાર અલગ છે, મનુષ્યના લલાટ અલગ છે, છતાં માં ભારતીના ચરણોમાં વંદનની સાથે આજે 78માં સ્વતંત્રતા પર્વની હું દરેક નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો તે દિવસે લોકો ખૂબ જ ખુશ હતા અને આ દિવસે આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દેશના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવી અને દરેક લોકોને આ સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી અને આપણે પણ આજે ખૂબ જ ખુશી સાથે આ તહેવારને મનાવીએ અને દેશનું ગૌરવ વધારીએ એવી આપ સર્વેને શુભેચ્છા. એટલે મહાન ભારત માટે એક દિવાળી જેવું સ્વતંત્ર પર્વ દિવસ એટલે રાષ્ટ્ર માટે તો કોને લાગણી ન હોય. રાષ્ટ્ર માટે જગત આખું ઓલું થઈ જાય છે. ત્યારે આજે મહાન પર્વના દિવસે શ્રી આપણા સામાજિક કાર્યકર તેમજ એક બારાઈ પરિવારના એક મહાન સંસ્કારી અને દાનવીર અને દાતા એવા અનુપમભાઈ બારાઈ જે આજે એમના હસ્તે ખૂબ જ એક સરસ આપણા રાષ્ટ્રીય પર્વનો ઉત્સવ ઉજવાણો અને એમાં ધ્વજવંદન એના હાથે થયા. અનુપમભાઈ જે અત્યારે જિલ્લા ઉપાધ્યક્ષ પર્યાવરણ ઇન્ડિયન ફોરેસ્ટના અધિકારી પણ છે.